This conference will now be recorded. અવાજ આવે છે ને બાળકો? હા સર. તો આપણે પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ નું આપણું ચેપ્ટર જેમાં આપણે એની ડેફિનેશન ગઈકાલે ડિસ્કસ કરેલી હતી કે તમે કોને પીપી જે છે એ ક્લાસિફાઈ કરી શકશો પીપી તરીકે. એવી દરેક ટેન્જેબલ આઇટમ્સ કે જે તમે બિઝનેસ પર્પઝ માટે યુઝ કરો છો, રેન્ટલ પર્પઝ માટે યુઝ કરો છો કે એડમિન પર્પઝ માટે યુઝ કરો છો અને જેની યુઝફુલ લાઈફ મોર ધેન 12 મંથ્સની છે, આને તમે પીપી તરીકે ક્લાસિફાઈ કરી શકો. પણ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બાયોલોજિકલ એસેટ્સ અને વેસ્ટિંગ એસેટ્સ ને લાગુ પડતું નથી, પણ બાયોલોજિકલ એસેટ્સમાં બેરર પ્લાન્ટ એક્સેપ્શનમાં આવે છે. અને સાથે સાથે એવી દરેક એસેટ કે જે તમે વેસ્ટિંગ એસેટ્સ કે તમારા બાયોલોજિકલ એસેટ્સ ને ડેવલપ કરવા માટે કે મેન્ટેન કરવા માટે બનાવેલી છે, તો એ પીપી તરીકે ક્લાસિફાઈ થશે. બરાબર. પ્લસ જો કોઈ આઇટમ પીપી તરીકે ક્લાસિફાઈ થતી હોય પણ અધર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એને રિલેટેડ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ત્યાં આપવામાં આવેલી હોય તો પછી એ જ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એ પીપી નું અકાઉન્ટિંગ કરવા માટે લાગુ પડશે. આઈડિયલ એક્ઝામ્પલ AS 19 જે છે એ છે. અને એની સામે એક રિવર્સલ પાર્ટ પણ છે કે AS 13 માં ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી સમજાવવામાં આવી છે. બરાબર. પણ એનું અકાઉન્ટિંગ જે અહીંયા કોસ્ટ મોડેલ જે આપણે સમજીએ છીએ, બરાબર, એ જ પ્રમાણે એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીનું પણ અકાઉન્ટિંગ જે છે એ કરવાનું થાય છે. ડેફિનેશન ના અંદર હવે ખાલી જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એને ઝડપથી રિફ્રેશ કરીશું આપણે. તો એક તો કેરિંગ અમાઉન્ટ છે, તો જે બેલેન્સ શીટમાં જે વેલ્યુ બતાવો છો એને કેરિંગ અમાઉન્ટ. કેરિંગ અમાઉન્ટ ગ્રોસ કેરિંગ અમાઉન્ટ માંથી અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન ટિલ ડેટ સુધીનું લેસ કરો અને અક્યુમ્યુલેટેડ એમ્પેરમેન્ટ લોસ લેસ કરો એટલે તમને કેરિંગ અમાઉન્ટ જે છે એ મળશે. કોસ્ટ એટલે કેશ ઓર કેશ ઇક્વિવેલન્ટ તમે જે પેડ કર્યા છે ફોર ઇક્વિઝિશન ફોર કન્સ્ટ્રક્શન ઓફ અસેટ અથવા તો એની અધર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કોઈ પણ આઇટમ્સ ની કોસ્ટની ડેફિનેશન આપવામાં આવી હોય કે આને કોસ્ટ કહેવાય તો પછી ઓબ્વિયસલી એનો કોસ્ટનો મીનિંગ જે છે એ થશે. બેરર પ્લાન્ટ જે છે એ ઓબ્વિયસલી ટૂંકમાં એક એવો પ્લાન્ટ કે જ્યાં તમને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ જે છે એના ઉપર જે ફળ કે ફૂલ આવે છે એ મોર ધેન 1 અકાઉન્ટિંગ પીરિયડ માટે આવવાના છે અને જેની રિમોટ લાઇકલીહુડ છે કે તમે એને ટૂંકમાં વેચી નાખશો એક્સેપ્ટ એની યુઝફુલ લાઈફ પૂરી થાય ત્યારે તમે એનું જે ઇન્સિડેન્ટલ સ્ક્રેપ સેલ કરો ફાયરવુડ માટે, તો એવી વસ્તુને બેરર પ્લાન્ટ કહેવાય. અગેન એક્ઝામ્પલ્સમાં તમે કોકોનટ ટ્રી છે, ગ્રેપવાઇન છે, ટી પ્લાન્ટ છે, બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ બેરર પ્લાન્ટની ડેફિનેશનના અંદર આવશે. પણ બેરર પ્લાન્ટ જે છે એ ઓબ્વિયસલી એવા પ્લાન્ટને ડિફાઇન નહીં કરી શકો કે જે તમે ઉગાડ્યું જ છે એ પર્પઝથી કે તમે એને જેવું ઉગીને તૈયાર થાય તો તમે એને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ તરીકે વેચી મારો. બરાબર. જેમ કે ટીક વુડ નું જે ઝાડ જે છે, બરાબર, એટલે જેનું લંબર લાકડું જે છે એ સીધું કાપીને લાકડા તરીકે યુઝ કરવામાં આવે છે, તો એ બેરર પ્લાન્ટ નથી. આ બેરર પ્લાન્ટના અંદર અગેન એ પણ આવી જશે કે જેનું લાકડું એઝ વેલ એઝ ફ્રૂટ આ બે વસ્તુ તમારે જોઈએ છે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ તરીકે. અને એન્યુઅલ જે છે પ્રોડક્શન જે કરો છો કે એન્યુઅલ ક્રોપ્સ જે છે આ પણ બેરર પ્લાન્ટની ડેફિનેશનમાં આવતા નથી. ડેપ્રિશિયેબલ અમાઉન્ટ તમારા કોસ્ટ ઓફ અસેટ માંથી એની એસ્ટિમેટેડ રેસિડ્યુઅલ વેલ્યુ લેસ કરો તો આ ડેપ્રિશિયેબલ અમાઉન્ટ. ડેપ્રિશિએશન ગણવા માટે કોઈ પણ અસેટની ડેપ્રિશિયેબલ અમાઉન્ટ હોવી જરૂરી છે. એટલે જ લેન્ડ જે છે એ નોન ડેપ્રિશિયેબલ અસેટમાં આવે છે બીકોઝ ઓફ એની કોઈ ડેપ્રિશિયેબલ અમાઉન્ટ તમને મળશે નહીં. બરાબર. મેજોરિટી કેસીસમાં અંદર તો ઓબ્વિયસલી ડેપ્રિશિયેબલ અમાઉન્ટ જે છે એ તમે જો ફાઇન્ડ આઉટ કરશો કોઈ પણ પીપી ની તો એના ઉપર સિસ્ટમેટિક અલોકેશન કરવાનું આવે આ અમાઉન્ટને ઓવર યુઝફુલ લાઈફ ઓફ અસેટ જેને તમે ડેપ્રિશિએશન જે છે એ કહો છો.
અને ફેર વેલ્યુ ગઈકાલે આપણે ડિસ્કશનમાં લીધી હતી કે જે ઓબ્વિયસલી નોલેજેબલ અને વિલિંગફુલ પાર્ટી એક આર્મ્સ લેન્થ ટ્રાન્ઝેક્શનમાં કોઈ અસેટ ને એક્સચેન્જ કરવા તૈયાર થાય છે એક પર્ટિક્યુલર અમાઉન્ટ થી, બરાબર, તો એ અમાઉન્ટ એ અસેટ માટે શું બનશે? ફેર વેલ્યુ જે છે બનશે. સાથે એમ્પેરમેન્ટ લોસ પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે જેનો ડિક્શનરી મીનિંગ વીકનિંગ ઇન વેલ્યુ થાય છે. જો તમારા બેલેન્સ શીટ ડેટના દિવસે તમારા બિઝનેસમાં એવા ઇન્ડિકેટર્સ હોય કે જે અસેટની સેલિંગ પ્રાઇસ ઉપર અથવા તો એના કેશ જનરેટિંગ કેપેસિટી ઉપર એડવર્સ અફેક્ટ કરી રહ્યા છે, તો પછી તમારે ઓબ્વિયસલી ત્યારે એક એમ્પેરમેન્ટ ટેસ્ટ રન કરવી પડે અને એના માટે તમારે એ અસેટની રિકવરેબલ અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવી પડે. નાઉ રિકવરેબલ અમાઉન્ટ ઇઝ અ કમ્પોનન્ટ ઓફ ટુ થિંગ્સ. એક એની નેટ સેલિંગ પ્રાઇસ અને બીજું એની વેલ્યુ ઇન યુઝ, whichever is higher the asset, એ તમારા માટે રિકવરેબલ અમાઉન્ટ બનશે. અને એમ્પેરમેન્ટ લોસ ઇઝ અ એક્સેસ ઓફ કોસ્ટ ઓવર ઇટ્સ રિકવરેબલ અમાઉન્ટ, બરાબર. એટલે કોસ્ટ માઇનસ રિકવરેબલ અમાઉન્ટ કરો તો એ એમ્પેરમેન્ટ લોસ જે છે એ આવશે. વેલ્યુ ઇન યુઝ કઈ રીતે મળશે? તો કે ઓબ્વિયસલી અસેટની જેટલી યુઝફુલ લાઈફ તમે હજી પ્રિડિક્ટ કરી રહ્યા છો, ડ્યુરિંગ ધેટ યુઝફુલ લાઈફમાં અસેટ કેટલો કેશ ફ્લો જનરેટ કરી શકશે એ કેશ ફ્લો નું પ્રોજેક્શન કરો, સાથે સાથે એની એસ્ટિમેટેડ રેસિડ્યુઅલ વેલ્યુ પણ લ્યો એટ ધ એન્ડ ઓફ ધ યુઝફુલ લાઈફ, અને એને એક અપ્રોપ્રિએટ રેટ થી શું કરી નાખો? ડિસ્કાઉન્ટ કરી નાખો, બરાબર. તો એ જે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ફ્લોઝ આવશે, બરાબર, એ તમારા માટે શું બનશે? તો કે વેલ્યુ ઇન યુઝ જે છે એ બનશે. રેસિડ્યુઅલ વેલ્યુ વી ઓલ નો કે ભાઈ આપણે જ્યારે કોઈ પણ અસેટ લઈએ છીએ, બરાબર, તો એના યુઝફુલ લાઈફના એન્ડમાં આપણે જો એ અસેટને સ્ક્રેપ તરીકે વેચી નાખવાના હોય અને સ્ક્રેપમાંથી કોઈ રૂપિયા મળવાના હશે, બરાબર, આપણે એવું અસેસ કરી રહ્યા છીએ કે એ રૂપિયા મળશે, બરાબર, તો એ વેલ્યુ જે છે એને આપણે શું કહીએ છીએ? અસેટની રેસિડ્યુઅલ વેલ્યુ. આ એક મિયર અકાઉન્ટિંગ એસ્ટિમેટ, બરાબર. અકાઉન્ટિંગ ના અંદર તમે જ્યારે પણ અકાઉન્ટ્સ ને ભણો છો ત્યારે તમે આ બધી વસ્તુઓ જે છે એ ખાસ જુઓ છો કે તમે ખાલી એવા ટ્રાન્ઝેક્શન્સ ઉપરથી જ રેકોર્ડિંગ નથી કરતા કે જે એકચ્યુઅલમાં થયા છે, જ્યાં તમે એકચ્યુઅલમાં પૈસા આપ્યા કે એકચ્યુઅલમાં પૈસા મળ્યા, બરાબર. તમે અકાઉન્ટિંગ કરવા માટે જે છે એ અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ નો યુઝ જે છે એ કરો. અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ એટલે બીજું કાંઈ નથી, ઇટ્સ મિયર પ્રોજેક્શન, બરાબર. અને આ ખાલી આપણે રેસિડ્યુઅલ વેલ્યુ માટે એસ્ટિમેશન નથી કરતા કે ભાઈ જ્યારે અસેટને વેચીશ તો કેટલા રૂપિયા મળશે. આપણે અસેટની યુઝફુલ લાઈફ જે નક્કી કરીએ છીએ એ પણ એક મિયર અકાઉન્ટિંગ એસ્ટિમેટ. વિધાઉટ ધીસ ડેપ્રિસિએશન કેન નોટ બી પોસિબલ. તમે સિસ્ટમેટિક એલોકેશન ઓફ અસેટ કરી જ ન શકો, બરાબર, જો તમે આને રિલેટેડ એસ્ટિમેશન ન કરો. હવે બીકોઝ ઓફ આ એસ્ટિમેશન છે એટલે ટાઈમ એન્ડ અગેન આ એસ્ટિમેશનમાં શું આવી શકે? ચેન્જ આવી શકે, બરાબર. જો સર્કમસ્ટન્સીસ ચેન્જ થાય તો તમે તમારી સ્ક્રેપ વેલ્યુમાં પણ ચેન્જ કરશો, તમારી યુઝફુલ લાઈફમાં પણ ચેન્જ કરશો, જેની ઇફેક્ટ તમારે પ્રોસ્પેક્ટિવલી આપવી. ધેટ મીન્સ કે આજે માનો કે મેં એક અસેટ લીધી છે 1 લાખ રૂપીસની અને ઇનિશિયલી મેં 10 યર્સની યુઝફુલ લાઈફ જે છે એસ્ટિમેટ કરી હતી વિથ ઝીરો રેસિડ્યુઅલ વેલ્યુ. તો જો હું સ્ટ્રેટ લાઇન મેથડથી ડેપ્રિસિએશન ગણવાનું વિચારું તો મારું એવરી યર ડેપ્રિસિએશન કેટલું થશે? 10,000. એટ ધ એન્ડ ઓફ ધ 5th year મેં મારા આ એસ્ટિમેશન ને ચેન્જ કર્યું છે. જ્યારે બુકમાં હવે અસેટની કેરિંગ અમાઉન્ટ કેટલા રૂપિયાની હશે? 50,000 રૂપિયા, કારણ કે મેં અત્યાર સુધી ઓલરેડી 50,000 નું ડેપ્રિસિએશન જે છે એ ક્લેમ કરી લીધું છે. નાઉ એટ ધ એન્ડ ઓફ ધ 5th year મને એવું લાગી રહ્યું છે કે અસેટ જે છે હવે નેક્સ્ટ 3 years જ ચાલી શકશે અને 3 years પછી અસેટને વેચીશ તો 20,000 રૂપિયા મને મળશે, બરાબર. તો 6th year onwards થી અગેન ડેપ્રિસિએશન જે છે, અહીંયા મેં એક્ઝામ્પલ લીધું એમાં અમાઉન્ટ થોડી પાછી સેમ જ આવી જશે, પણ
માનો કે આપણે ત્યાં હજી ચેન્જ કરી નાખીને 10,000 કરી નાખ્યું, તો આપણે રેસિડ્યુઅલ વેલ્યુ જે પેલા 0 રાખ્યું હતું એ 10,000 કરી નાખ્યું, અને યુઝફુલ લાઈફ હજી મારા પ્રમાણે ઇનિશિયલ મારું જે એસ્ટિમેટ હતું એ પ્રમાણે કેટલી બાકી રહેતી હતી? 5 years. એની જગ્યાએ મેં એને શું કરી નાખી છે? 3 years. તો હવે મારે 6th year onwards થી બીજું કાંઈ નથી કરવાનું, 50,000 minus 10,000 કરીને depreciable amount ગોતી લેવાનું, જે 3 years ઉપર શું થશે? ટૂંકમાં allocate થશે. મારું next year onwards થી depreciation કેવું થઈ જશે? 13,333 રૂપીસ જે છે એ થશે. બરાબર. આને ચેન્જ ઇન અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ કહેવાય. જેમ કે તમે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ કરો છો ને, આ મિયર અકાઉન્ટિંગ એસ્ટિમેટ. તમે તમારા પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી એ જુઓ છો કે તમારી પાસે જે રિસીવેબલ્સ છે એ રિસીવેબલ્સ કેટલા ગુડ છે, જેમાં કેટલા પર્સન્ટેજ તમારા અસેસમેન્ટ પ્રમાણે ટૂંકમાં પૈસા જે છે કદાચ કલેક્ટ કરવા જશું તો આવશે નહીં. બરાબર. હવે કદાચ તમારો પાસ્ટ એક્સપિરિયન્સ એવું કહેતું હોય કે ઓન એન એવરેજ 2% જેટલા રૂપિયા નથી આવતા, તો તમે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ કેટલું કરશો? 2%. પણ માનો કે આજ 2% જે છે એ એવરી યર ફોલો કરવાના છે એવું જરૂરી નથી. નેક્સ્ટ યર સર્કમસ્ટન્સીસ ચેન્જ થયા, બરાબર, તો કદાચ તમે નેક્સ્ટ યર કોઈ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ કરો પણ નહીં, એવું એ બને. અને કદાચ આ બે ના કેવા થઈ જાય? 10% થઈ જાય, 20% થઈ જાય. એ ટોટલી ડિપેન્ડ કરે છે કયા ટાઈપની સિચ્યુએશન તમારા હાથમાં છે. બરાબર. એટલે અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ જે છે ને એ તમારે ટૂંકમાં ટાઈમ એન્ડ અગેન શું કરવા પડે? રિવ્યુ કરવા. બરાબર. અને એના ઉપરથી તમારે પછી ડિસિઝન્સ જે છે એ લેવાનું થાય. આ રિયલ લાઈફમાં થાય. એઝ અ સ્ટુડન્ટ તમારે આવી કોઈ ચિંતા કરવાની હોતી નથી, કારણ કે તમને તો પ્રિન્ટેડ ફોર્મમાં એ વસ્તુ આપી દીધી હોય છે કે આટલું રેસિડ્યુઅલ વેલ્યુ છે ને આટલી યુઝફુલ લાઈફ છે, અને તમારે તો એ જે તે પર્ટિક્યુલર ડેટ માટે શું કરવાનું છે? ટૂંકમાં એન્ટ્રી કરીને બતાવવાની છે. એટલે આપણે ત્યારે આવી કોઈ ચિંતા કરતા નથી. રિયલ વર્લ્ડ ના અંદર આપણે આ બધી વસ્તુઓ જે છે ધ્યાનમાં રાખવી પડે. બરાબર. આ જ રીતે આમ તો આગળ આપણે જ્યારે ડેપ્રિસિએશન આજ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ચાલુ કરીશું તો જે AS6 હતું કે જે હવે વિડ્રો થયેલું છે, તો એ AS6 અને આ PP વચ્ચે અમુક ચેન્જીસ છે. એક તો AS6 જે છે ડેપ્રિસિએશન માટે ખાલી બે જ મેથડ રિકમેન્ડ કરતું હતું, સ્ટ્રેટ લાઇન મેથડ અને WDV. પણ PP મેથડ ના અંદર હજી એક ત્રીજી મેથડ પણ આવી છે, નંબર ઓફ પ્રોડક્શન યુનિટ્સ. બરાબર. આને પણ હવે કન્સિડર કરવાની છે. આ એક ચેન્જ જે થયો છે એ. અને સૌથી મોટામાં મોટો ચેન્જ જે આ રિવિઝનમાં જે છે એ છે કે જો હું AS6 જૂનું યાદ કરું તો ત્યાં હું આ જે મેથડ ચૂઝ કરતો હતો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટે, સિસ્ટમેટિક એલોકેશન કરવા માટે, આ મેથડ્સમાં હું ચેન્જ જે છે એ મન ફાવે એમ કરી નહોતો શકતો કે ભાઈ મારે SLM કરવું છે તો SLM માંથી 2 વર્ષ SLM પ્રમાણે કર્યું અને પછી હું WDV માં વયો ગયો. આ ચેન્જ જે છે એ કરતો હોઉં તો મારે એના માટે મારી પાસે એક સબસ્ટેન્શિયલ રીઝન હોય, કારણ કે ચેન્જ ઇન ડેપ્રિસિએશન મેથડ જે છે ઇટ અમાઉન્ટ્સ ટુ ચેન્જ ઇન અકાઉન્ટિંગ પોલિસી ગણાવે. અકાઉન્ટિંગ પોલિસી શું છે એ બધું તમે લેટર પોર્શન ના અંદર ભણશો. બરાબર. એ અકાઉન્ટિંગ પોલિસી નો ચેન્જ, એ કોઈ સામાન્ય ચેન્જ નહોતો. એટલે એવો ચેન્જ તમે આઈધર તો જ કરી શકો કે જો કોઈ લો ને તમારે કમ્પ્લાયન્સ કરવું હોય, બરાબર, કોઈ લીગલ સ્ટેચ્યુટ જે છે એને કમ્પ્લાયન્સ કરવું હોય, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ના રિવિઝન થયા છે એને કમ્પ્લાયન્સ કરવું હોય તમારે, ઓર ફોર બેટર પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માટે કરવાનું છે. બાકી તમે તમારી રીતે કરી શકો. આ વસ્તુ જે છે એ AS6 માં કહેવામાં આવ્યું. અને જો આવો ચેન્જ કરો ને તો એની ડેપ્રિસિએશન ની મેથડ તમારે રિટ્રોસ્પેક્ટિવ થી ઇફેક્ટ આપવાની. જો 2 વર્ષ સુધી મેં SLM પ્રમાણે ડેપ્રિસિએશન ગણ્યું, 20,000 રૂપિયા આવ્યું છે ફોર એક્ઝામ્પલ, અને હવે હું WDV માં જવા માંગુ છું તો મારે શું કરવાનું? તો કે જો પેલા ફર્સ્ટ યર ઓનવર્ડ્સ થી જ ડેપ્રિસિએશન ગણતો WDV પ્રમાણે તો કેટલું ડેપ્રિસિએશન થાય? તો કે સે ફોર એક્ઝામ્પલ 15,000 રૂપિયા.
એની જગ્યાએ મેં બુકમાં ઓલરેડી કેટલા બતાવી દીધા છે 20,000. તો 5,000 મારે રિટર્ન બેક અને અસેટની વેલ્યુમાં એને એડ કરવા પડશે અને અસેટની વેલ્યુને 85 લઈ અને હવે એના પર WDV ઓર WDV પ્રમાણે 30,000 થાય ફર્સ્ટ 2 years નું ડેપ્રિસિએશન. તો મારે હજી એડિશનલ 10,000 શું કરવાના થાય? ચાર્જ કરવાના. આવું A6 માં કહેવામાં આવ્યું. આ બે વસ્તુ જે છે એ હવે આપણા પીપીઈ ના અંદર જે છે એ ચેન્જ થઈ ગઈ છે અને હવે તમે જો અકાઉન્ટ આપણે ડેપ્રિસિએશન ની મેથડમાં એક ચેન્જ કરશો ને તો એ ચેન્જને આપણે ચેન્જ ઇન અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ જ કહીએ. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ડેપ્રિસિએશન ગણવા માટે તમે શેનો યુઝ કરો છો? અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ. બરાબર. તો ઓબ્વિયસલી જેની મેથડ પણ તમે ચેન્જ કરો તો એ પણ એક સિસ્ટમેટિક અલોકેશન ના પ્રકારનો શું કરી રહ્યા છો? ચેન્જ કરી રહ્યા છો. જે પહેલા તમને એમ લાગતું હતું કે એક ઇવન અમાઉન્ટમાં આપણે અલોકેશન કરશું એ હવે તમે ડિક્રીઝિંગ ટ્રેન્ડ ના અંદર શું કરી રહ્યા છો? અલોકેશન કરવાનું વિચારી રહ્યા છો. બરાબર. અને આની ઇફેક્ટ પ્રોસ્પેક્ટિવલી આપવાની છે. હવે જો હું એસએલએમ માંથી ડબલ્યુડીવી માં જાઉં તો મારે ઓલો ચેન્જ નથી કરવાનો. હવે સીધા 80,000 ઉપર ડબલ્યુડીવી લગાડી. હવે મારે એ નથી જોવાનું કે ડબલ્યુડીવી પ્રમાણે કેટલી વેલ્યુ હોત અને એસએલએમ પ્રમાણે કેટલી વેલ્યુ છે. બરાબર. એ ડેપ્રિસિએશન આવશે ત્યારે તો પાછું આપણે લઈશું. તો અત્યારે આ રેસિડ્યુઅલ વેલ્યુ ની સાથે આપણે એ પણ ડિસ્કશન ના અંદર લઈ લઈશું. યુઝફુલ લાઈફ મેં તમને કીધી જામ. બરાબર. આ યુઝફુલ લાઈફ જે છે એ બેઝિકલી આપણું મિયર પ્રોજેક્શન છે કે ભાઈ કેટલા વર્ષ સુધી મને અસેટ માંથી કેશ ફ્લો જનરેટ થશે. કેટલા વર્ષ સુધી અસેટ મારા માટે કેશ ફ્લો જનરેટ કરવાનું કામ જે છે એ કરશે. 3 ટાઈપની લાઈફ હોય. એક ફિઝિકલ લાઈફ હોય, એક યુઝફુલ લાઈફ હોય અને એક ઇકોનોમિકલ લાઈફ. બરાબર. ફિઝિકલ લાઈફ એટલે ઓબ્વિયસલી અસેટ નું ફિઝિકલ પ્રેઝન્સ. અસેટ ફિઝિકલી પ્રેઝન્ટ હોય પણ એની યુઝફુલનેસ પૂરી થઈ ગઈ. જેમ કે આજે એક બિલ્ડિંગ છે 30 વર્ષથી બનેલું છે, અત્યારે ખંડેર અવસ્થામાં. તો ઓબ્વિયસલી એ બિલ્ડિંગમાં તમે હવે ફેક્ટરી તમારી ચલાવતા નહીં કે તમારું ઓફિસ પ્રેમાઇસીસ ત્યાં નહીં ચાલતું. બરાબર. તો એ બિલ્ડિંગની ફિઝિકલ લાઈફ ચાલુ છે. બરાબર. મારી યુઝફુલ લાઈફ શું થઈ ગઈ છે? એને તમે આપણી લાઈફ સાથે જોડી શકો. જેમ કે તમારી અત્યારે ફિઝિકલ લાઈફ, કોઈ યુઝફુલ લાઈફ કઈ છે નહીં. સાવ નવરા કલાક કોઈ વસ્તુ યુઝફુલ લાઈફ અને ઘાસ રાત્રે મજૂરી કરો જાતો ને છાપા નાખવા જાય, ચાની દુકાને કામ કરે છે, તો ધેટ મીન્સ કે તારી શું છે અત્યારે તમારી યુઝફુલ લાઈફ ચાલુ થશે ક્યારથી? ઈ એક્સપ્લોઇટ લાઈફ કહેવાય. યુઝફુલ લાઈફ યુઝફુલ થાય ઓલા સીએ માટે. તારા પોઈન્ટ ઓફ વ્યૂ થી તો એક્સપ્લોઇટેશન. સીએ ને પણ આપણે એમ્પ્લોયી કોસ્ટ કરીશું ત્યારે એ સાયકોલોજી સમજીશું કે દરેક એમ્પ્લોયર જે છે ને એને એવું લાગતું હોય કે મારી પાસે જે લોકો કામ કરે છે ને પૃથ્વી ઉપરના સૌથી ભંગારિયા સૌથી બોગસિયા માણસો જો બેઠકા હોય ને તો મને જે લોકો કોઈ કાળે ડિઝર્વ નથી કરતા જેટલો પગાર આપું છું. અને ઓલો એમ્પ્લોયી હોય ને એને હંમેશા એવી ફિલિંગ આવતી હોય કે મારા બોસ જેવો ભંગારિયો બોસ આપું છું. આ મ્યુચ્યુઅલ ફિલિંગ બે લોકો. અને ઓબ્વિયસલી એ લોકો એના લીધે ત્યાં કન્ફ્લિક્ટ જે છે એ થતું. અને એટલે જ આપણે એક સેલેરી સ્ટ્રક્ચર ગોઠવવું પડે કે જે એક વિન વિન સિચ્યુએશનમાં આવે કે મને કોસ્ટમાં પણ ફાયદો કરાવે અને એમ્પ્લોયીને એમ લાગે કે આપણે લૂંટાઈ રહ્યા છીએ પણ સામે શું મળી રહ્યું છે? પૈસા એ મળી રહ્યા. તો લોકો હંમેશા પોતાની જાતને નિછાવર કરવા તૈયાર થશે બે જગ્યા ઉપર. કાં તો એને એની સામે શું મળતા હશે? પૈસા મળે ને કાંઈ તમારા આંધળા પ્રેમમાં. તો પૃથ્વી ઉપર બે જ રીતે લોકોને પાડી શકાય. કાં તો તમે એને પૈસા ફેંકો અને કાં તમે તમારા આંધળા પ્રેમમાં. હવે એમ્પ્લોઈઝમાં માથાકૂટ છે કે તમે આખી વર્કફોર્સ ને તો કેમ આંધળા પ્રેમમાં એટલે યા તમારે શું કરવું પડે કે યા પીસા ફેંકવા પડે.
તો ઓબ્વિયસલી એ વસ્તુ ત્યાં વર્ક કરે. તો યુઝફુલ લાઈફ આપણી ક્યારે ચાલુ થાય? તો કે જ્યારે આપણે પૈસા કમાવાનું ચાલુ. પણ આ યુઝફુલ લાઈફ તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી રહેશે? તો કે કદાચ અમુક કેસીસમાં રહી ખરી, અમુકમાં ન પણ રહે. બીકોઝ ઓફ આપણે કદાચ 60 શું આવ્યું? શું લખી નાખે? ઓકે, હા, થેન્ક યુ. પછી લોગ પાછો નથી આવતું, શું કરું? અરે બકા, સર અમને ખબર છે કે તમે આંધળો પ્રેમ કરીને કદાચ પસ્તાવો છો, પણ દરરોજ દરરોજ આ શબ્દો બોલીને શું? આટલી પર્સનલ વાત તને કેમ ખબર? તું કઈક મારી કઈક આમ નજર રાખતી રહે. તો તું આ લોગ એક રાખજે મારા માટે, એટલે મને ખબર પડે કે મેં ક્યાં દિવસે શું યુઝ નથી કર્યું. એટલે જ કહું છું કે તમે ના સર, ઈ જ કહું છું તમે જે મોદીજી જેવું ન કર. થોડુંક સાંભળવાની પણ ઓલી નાખ. આજે જે નીચે લખ્યું ને આ બાળકોને વાંચ્યું છે, પણ સમહાવ મારું લેપટોપ જે છે ઈ યુઝફુલ નથી થઈ રહ્યું. એક મિનિટ. અરે નોંધ ને તો શું થાય? એક વાર તો હોય જ. એક વાર હોય તો હરખું તું હજી હરખું ધ્યાન નથી રાખતું. તો હવે બોલું ને કઈક. હવે તું બોલતી હતી. હા સોરી, તેવા તને બોલવા નહોતી દીધી. હવે હું એમ કેતી હતી કે જે દિવસ તમે હે ને આ શબ્દોના ઉપયોગ નહીં કરો ને ત્યારે અમને એમ થશે કે હા તમે આજે કઈક આમ સરખો નાસ્તો કરીને આવ્યા છે એમ. એટલે નાસ્તો રોજ હું કરતો નથી એમ ને, એવું થયું ને? એટલે ના, એમ નહીં, ઈ દિવસ તમે પસ્તાતા નથી એમ. અરે બાપા, ગજબ. સારું થયું આ ઘરે એવું લેક્ચર નથી. અરે સર, એમ નહીં, ઈ સારું છે ને કે આજે હું ક્લાસમાં નથી. હા, પણ તને મારાથી બીવાની કઈ જરૂર જ નથી. તને બીવાની જરૂર તું અત્યારે જે વાર્તા કરી રહ્યો છે એમાં એક બીજી વુમન થી બીવાની જરૂર. ગર્લ તો રહી નથી હવે. પણ સર હું તમારાથી પણ એમ નહીં, હું તમારાથી આવું એક છોકરી છે ને મને આવું કહેતી હતી કે હું આંધળો પ્રેમ તને નથી કરતો. બરાબર. એમ નહીં સર, હું તમારાથી બીતી. રુચિર સર ને એવું રુચિર સરે કીધું એમ? એવું કોણે કીધું? એસેમ્બલી લાઈન માણસ. ઓકે, એટલે ઓળખી ગયા. તો હવે થોડુંક કાલે મારી પર્સનલ લાઈફ ડિસ્કસ કરશું સાહેબ પાછું. ના કાલે પાછું કઈક કાલે હજી કઈક કહીશું સાહેબ એના ઉપર કઈક કહીશું. પાછું આના ઉપર આવું છું યુઝફુલ લાઈફ ઉપર. હા તો પાલ વહી ગઈ. અહીંયા છું એમ ક્યાંય જાવ એમ નથી. તારા ભેગો હરખો વાંધો તરત કઈ કમેન્ટ બોલી જ જતી. અત્યારે ભાઈ તું નથી એટલે મનમાં કેટલું બોલ. ને શિવાની અરે સર, બહુ સારી રીતે ઓળખું. હા સર, ઓળખી.
ઓળખી ગઈ હું. બાજુમાંથી ધ્રુવી શાહ જે છે ને એ તો કોઈ દી કઈ બોલતી નથી, મનમાં ઈ જે બોલતી હશે એવું સમજી શકે. એમ નહીં, હવે તમે કેમ સમજી શકો? લે તને મારા ટેલેન્ટ ની ખબર નથી ને. એમ નહીં, તમે મને કહેતા હતા ને કે તને આટલી બધી કેમ ખબર, હું ઈ જ કહું છું, તમને મારા ટેલેન્ટ ની ખબર નથી ને હજી. એ તો ઘણું ડિસ્પ્લે કરેલું, એટલે ધીમે ધીમે ખબર આ તો પડવા માંડી. અમે ઈ જ કહીએ છીએ, તમે દરરોજ આવીને આટલું બધું ડિસ્પ્લે કરો તો તમારું ટેલેન્ટ પછી ખબર પડી જ જાય ને. મને કોઈ ચિંતા નથી, તું જે કે એના. સર સેમ યર, મને કોઈ ઘણા હોશિયાર છોકરા હોય છે જે લોકો હાલો સર, હાલો ભણાવો હવે. તો યુઝફુલ લાઈફ ની જે આપણે વાર્તા કરતા હતા કે ઓબ્વિયસલી કદાચ તમારી યુઝફુલ લાઈફ જીવનના છેલ્લા શ્વાસ સુધી રહે અને કદાચ ન પણ હોય, બરાબર. તો યુઝફુલ લાઈફ ને તમે આ રીતે સમજી શકો કે જ્યાં સુધી અસેટ જે છે એ તમારા બેનિફિટ માટે કામ કરવાની છે. બેનિફિટ નો મતલબ એવો છે જ નહીં કે તમને રેવન્યુ જનરેટ કરીને આપતી હોય, એ તમારા માટે કોસ્ટ સેવિંગ પણ કરીને આપતી હોય, તો પણ ઇનડાયરેક્ટલી તમારા માટે શું કરી રહી છે? પ્રોફિટ મેકિંગ જ કરી રહી છે. તો જેટલા વર્ષ તમે અસેસ કરી રહ્યા છો કે ભાઈ આ પર્ટિક્યુલર આઇટમ માંથી જે છે એ મને રેવન્યુ જે છે જનરેટ થતી રહેશે. જેમ કે પાછું જો વાત કરીએ કે આપણો પતંજલિનો આ ફ્લોર, બરાબર, તો ઓબ્વિયસલી આ ફ્લોર અમે કંઈક 2011 થી લીધો, ઉપરનો કંઈક 2007-8 માં અમે લીધો. તો ત્યારથી લઈ અને અત્યાર સુધી આપણે 2021 માં આવી ગયા, આ ફ્લોર જે છે એ હેલ્પ કરી રહ્યું છે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટને રેવન્યુ જનરેટ કરવામાં, બરાબર. તો ઓબ્વિયસલી આ એની યુઝફુલ લાઈફ, બરાબર, કે જ્યાં એ રેવન્યુ જે છે કોન્સ્ટન્ટલી શું થઈ રહી છે? જનરેટમાં થઈ રહી છે. નાઉ ઇકોનોમિક લાઈફ શું છે? તો કે ઇકોનોમિક લાઈફ અને યુઝફુલ લાઈફ સેમ પણ હોઈ શકે અને ઇકોનોમિક લાઈફ અને યુઝફુલ લાઈફ અલગ અલગ હોય છે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે આ બિલ્ડિંગ છે, બરાબર, તમે એક્સ નામના ભાઈને એને 10 વર્ષના ભાડાપટ્ટે આપ્યું, બરાબર. એ ભાડાપટ્ટો પૂરો થયો, એના પછી વાય નામના ભાઈને તમે બીજા 10 વર્ષ માટે આપ્યું, બરાબર. એ ભાડાપટ્ટાનો કરાર પૂરો થયો પછી ઝેડ નામના ભાઈને 10 વર્ષના ભાડાપટ્ટે આપ્યું, બરાબર. તો એક્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ બિલ્ડિંગ ની યુઝફુલ લાઈફ કેટલી? 10 years. વાય ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કેટલી? અને ઝેડ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કેટલી? તો તમારા માટે કેટલી? 30 years. જે તમારા માટે ઇકોનોમિક લાઈફ, બરાબર, કે ભાઈ ઇકોનોમિક ફ્લો એક અસેટ જે છે કેટલા વર્ષ સુધી જનરેટ કરીને આપશે. હવે જો તમે સિંગલ યુઝર જ હોય, બરાબર, તો તમારી યુઝફુલ લાઈફ અને ઇકોનોમિક લાઈફ કેવી હોય? સેમ, બરાબર. એટલે જનરલી ઇકોનોમિક લાઈફ નો તમે વર્ડ નો યુઝ બહુ ઓછી જગ્યા થતા જોશો. સૌથી વધારે યુઝ તમે કોનો થતા જોશો? યુઝફુલ લાઈફ. કારણ કે આપણે આપણા પોઈન્ટ ઓફ વ્યૂ થી જ એને જોતા હોય છે. એટલે જો હું આ બિલ્ડિંગ ને, તમે આ બિલ્ડિંગ ને જુઓ તો તમે એ 30 યર્સ ને ઇકોનોમિક લાઈફ નહીં કહ્યું, તમે એને શું વર્ડ આપશો ત્યાં પણ? તો કે યુઝફુલ લાઈફ, બરાબર. તો એ તમારી યુઝફુલ લાઈફ જે છે એ બનશે, જે મિયર શું છે? એક અકાઉન્ટિંગ એસ્ટિમેટ, બરાબર. જે પણ કોઈ પણ અસેટ માટે એ જરૂરી છે જ્યારે તમે એનું ડેપ્રિસિએશન કે ડેપ્રિશિયેબલ અમાઉન્ટ જે ગોઈતી છે એનું સિસ્ટમેટિક અલોકેશન કરવા માંગતા હો. ઓકે, તો હવે આપણું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અહીંથી ચાલુ થાય, પણ વચ્ચે મેં એક ટર્મ મૂકી દીધી અને એ હતી એન્ટરપ્રાઇઝ સ્પેસિફિક વેલ્યુ. તો ઓબ્વિયસલી આ ટર્મ નો યુઝ આપણે જ્યારે એક્સચેન્જ ઓફ અસેટ્સ સ્ટાર્ટ કરીશું ને ત્યારે આ ટર્મ તમને ત્યાં જોવા મળશે. એન્ટરપ્રાઇઝ સ્પેસિફિક વેલ્યુ કયો કે એમ્પેરમેન્ટ લોસ ગણતી વખતે તમે જે વેલ્યુ ઇન યુઝ નો મીનિંગ જે કરતા, આ બે વસ્તુ મોરલેસ સેમ. તમે અસેટ માંથી કેટલો કેશ ફ્લો પ્રોજેક્ટ કરી રહ્યા છો ડ્યુરિંગ ઇટ્સ યુઝફુલ લાઈફ, અને એટ ધ એન્ડ ઓફ ધ યુઝફુલ લાઈફ એની એસ્ટિમેટેડ સ્ક્રેપ વેલ્યુ કેટલી, એને એક અપ્રોપ્રિએટ રેટ થી ડિસ્કાઉન્ટ કરો તો એની જે પ્રેઝન્ટ વેલ્યુ જે આવે ને એ એન્ટરપ્રાઇઝ સ્પેસિફિક વેલ્યુ થાય. એન્ટરપ્રાઇઝ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી અસેટ ની વેલ્યુ કેટલી,
બરાબર. તો અસેટની વેલ્યુ તમે અસેટ પાછળ જે ખર્ચો કર્યો છે એનો અસેટની વેલ્યુ એન્ટરપ્રાઇઝના પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ આવે કે એમાંથી કેટલા રૂપિયા આપણને મળવાના છે. બરાબર. તો enterprise specific value is a present value of cash flow an enterprise expects to arise from the continuing use of an asset and from its disposal at the end of its useful life. બરાબર, right? તો obviously value in use અને enterprise specific value વચ્ચે ડિફરન્સ શું? તો કે આજે જ્યારે હું asset purchase કરું ને ત્યારે હું enterprise specific value કે ભાઈ asset 10 વર્ષની યુઝફુલ લાઈફ છે તો એ 10 વર્ષની અંદર કેટલો કેશ ફ્લો જે છે જનરેટ કરશે અને એની સામે obviously એની expected scrap value વેલ્યુ ઇન યુઝ વચ્ચે છે 5 વર્ષ પૂરા થઈ ગયા છે ને હજી 5 વર્ષ શું છે હું એસ્ટિમેટ કરી લઉં છું કે અસેટ કેવી થવાની છે ચાલુ રહેવાની છે તો એ 5 વર્ષ નેક્સ્ટ 5 years માં કેટલો કેશ ફ્લો જનરેટ થશે એ કરશે અસેટ એના યુસેજ ઉપરથી અને એસ્ટિમેટેડ સ્ક્રેપ વેલ્યુ શું થશે. પણ ઘણીવાર આ બે ટર્મને ઇન્ટરચેન્જેબલી આપણે યુઝ કરતા હોય છે. તમે વેલ્યુ યુઝ કયો કે એન્ટરપ્રાઇઝ સ્પેસિફિક વેલ્યુ કયો બે વસ્તુ સેમ છે. આપણે વેલ્યુ ની યુઝ આ આખા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ક્યાંય ગોતવાની નથી. એન્ટરપ્રાઇઝ સ્પેસિફિક વેલ્યુ જે છે એ ટર્મ જે છે આગળ જ્યારે આપણે કમર્શિયલ સબસ્ટન્સ નામની વસ્તુ સમજીશું તો ત્યાં આ રેફરન્સ પોઈન્ટ તરીકે આવશે. ક્વેશ્ચન ના અંદર જો તમને એને રિલેટેડ કઈ એવું આવ્યું હશે તો તમારે અગેન એન્ટરપ્રાઇઝ સ્પેસિફિક વેલ્યુ પણ ગોતવા જવાની નથી. તમને ક્વેશ્ચન ના અંદર ગણીને રહે એટલે તમારે આને રિલેટેડ કોઈ બીજી ચિંતાઓ કરવાની છે નહીં. પણ જ્યારે એન્ટરપ્રાઇઝ સ્પેસિફિક વેલ્યુ આવે તો મને એ ક્લેરિટી હોવી જોઈએ કે આ એન્ટરપ્રાઇઝ સ્પેસિફિક વેલ્યુ કઈ રીતે બની હશે તો કે અસેટની જે યુઝફુલ લાઈફ છે એ યુઝફુલ લાઈફમાં જે કેશ ફ્લો મેં પ્રોજેક્ટ કર્યો છે તેનું મેં શું કર્યું છે ડિસ્કાઉન્ટિંગ પ્રેઝન્ટ વેલ્યુ અને ઓબ્વિયસલી એટ ધ એન્ડ ઓફ ધ યુઝફુલ લાઈફ એની જે સ્ક્રેપ વેલ્યુ મળવાની છે એની મેં શેમાં કન્વર્ટ કરેલી છે પ્રેઝન્ટ વેલ્યુ ના અંદર કન્વર્ટ કરેલી છે. તો આ પહેલો પોર્શન છે બાળકો આપડા AS10 નો કે જે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ના અંદર જે ઘણી બધી ટર્મ્સ તમે આગળ જોશો થિયરી ના અંદર એનો મીનિંગ શું થાય એની ડેફિનેશન્સ જે છે એ એલોબરેટલી સમજાવવામાં આવી છે. હવે સેકન્ડ પાર્ટ આપણે ચાલુ કરી રહ્યા છીએ કે જો કોઈ અસેટ ને કે કોઈ ટેન્જિબલ આઇટમ ને હું પીપી તરીકે ક્લાસિફાય કરું તો એને બુકમાં બતાવીશ કઈ જે પહેલી ડેફિનેશન સમજી કોની સમજ્યા આપણે પીપી કોને કહેવાય. હવે મારે બુકમાં એનું શું કરવાનું છે તો કે હવે મારે બુકમાં એનું રેકોગ્નિશન કરવાનું બુકમાં મારે એને બતાવી છે. બરાબર. તો કોઈ પણ પીપી ને બુકમાં તમે તો જ બતાવીશ એટલે અહીંયા બોલ્ડ લાઇન્સમાં બે ક્રાઇટેરિયા આપે કે એક તો ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ વિલ ફ્લો ટુ એન્ટરપ્રાઇઝ. તમે જે આઇટમ ની વાત કરો છો એમાંથી તમને શું મળતો હોવો જોઈએ ઇકોનોમિક બેનિફિટ. અગેન ઇકોનોમિક બેનિફિટ નો મતલબ એ છે જ નહીં કે રેવન્યુ મળે એ તમારી કોસ્ટમાં પણ શું કરતો હોય ઘટાડો કરતો હોય તો એને પણ રેવન્યુ જનરેશન જ કહેવાય એને પણ ઇકોનોમિક બેનિફિટ અને એની કોસ્ટ રિલાયબલી મેઝર્ડ કેટલો ખર્ચો કર્યો છે એ આઇટમ માટે એ તમે શું કરી શકતા હોવા જો ગણી શકતા. જો કોઈ ટેન્જિબલ આઇટમ હોય જેમાંથી મને ઇકોનોમિક બેનિફિટ તો મળે છે પણ હું એની કોસ્ટ નક્કી કરી શકતો નથી તો એ પીપી તરીકે રેકોગ્નાઇઝ થઈ શકે નહીં. આ બે ક્રાઇટેરિયા અહીંયા જો વચ્ચે એન્ડ છે ઓવર નથી. બરાબર. અહીંયા બહુ અને આ આપણે પેર ટેક્સ માંથી વાક્ય ઉપાડેલું છે જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માં જે લખ્યું છે એ કોસ્ટ ઓફ એન આઇટમ of property plant and equipment should be recognized as an asset if and only if બહુ વ્યવસ્થિત રીતે એના પર શું કરવામાં આવ્યો છે ભાર
કે ભાઈ તમારે સૌથી પહેલા તો ઇટ ઇઝ પ્રોબેબલ એટલે ઓલમોસ્ટ સર્ટેન, એના ચાન્સીસ થવાના 6 more than 60% છે એને આપણે પ્રોબેબલ કહીએ. Future economic benefit associated with the item will flow to enterprise and cost of the item can be measured reliably. એની કોસ્ટ આપણે કરી શકતા હોવા જોઈએ. અને because of આ વસ્તુ છે એટલે જ હવે તમે થોડું શરૂઆતનું યાદ કરો કે PP shall not apply to vesting assets. બરાબર. તો vesting assets માં ઇકોનોમિક ફ્લો તો એસોસિએટેડ જે છે ઈ તો મને મળવાના છે, એના વિશે તો હું કહી શકું, પણ હું શું ન કહી શકું, એની કોસ્ટ મેઝર નથી. કે આપણે જે બાયોલોજિકલ અસેટ ની વાત કરી કે જે ત્યાંથી આપણે એક્સેપ્શન માં કે બાયોલોજિકલ અસેટ માં ઇકોનોમિક ફ્લો એસોસિએટેડ વિથ જે છે એવું મેઝર કરી શકું છું, પણ એની કોસ્ટ હું મેઝર કરી શકતો નથી. આ બે ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો જ હું એને અસેટ તરીકે રૂપમાં આવી શકું. હવે આને જો ફર્ધર હજી એનાલાઇઝ કરીએ, બરાબર, તો જે સ્પેર પાર્ટ્સ તમારી પાસે છે, સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ્સ છે કે સર્વિસિંગ ઇક્વિપમેન્ટ્સ, આને પણ તમે આ જ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મુજબ શું કરી શકો છો, રેકોર્ડ કરી શકો છો. એને પણ તમે પીપી તરીકે બતાવી શકો છો. એ ડેફિનેશન ને મીટ કરતું હોય પ્રોપર્ટી પ્લાન્ટ ને આપણે જ્યારે AS2 કરીશું ત્યારે ઇન્વેન્ટરી નો મીનિંગ જ્યારે સમજીશું ત્યાં આ સેમ વસ્તુ આવશે. ત્યાં આ ઉલટી રીતે લખેલું છે કે જો મારી પાસે કોઈ સ્પેર પાર્ટ્સ હોય, કોઈ સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ પડ્યું હોય, એ સર્વિસિંગ ઇક્વિપમેન્ટ મારી પાસે, બરાબર, તો એને ઇન્વેન્ટરી તરીકે ક્લાસિફાઈ કરવાનું. જો એ પીપી ની ડેફિનેશન ને ફુલફિલ ન કરો, અને પીપી ની ડેફિનેશન શું હતું, મોર ધેન વન અકાઉન્ટિંગ પીરિયડ, એટલે આ યુઝ તો બિઝનેસ પર્પસ માટે જ થવાના છે. પહેલો ક્રાઇટેરિયા તો ફુલફિલ કરતા રહેશે, પણ સેકન્ડ ક્રાઇટેરિયા શું છે, એની યુઝફુલ લાઈફ કેવી હોવી જોઈએ, મોર ધેન. એટલે જો તમારી પાસે એવા સ્પેર પાર્ટ્સ હોય, એવા સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ્સ હોય કે એવી સર્વિસિંગ ઇક્વિપમેન્ટ્સ હોય જેની યુઝફુલ લાઈફ કેવી છે, લેસ ધેન વન અકાઉન્ટિંગ પીરિયડ, તો ઈ તમારા માટે પીપી નહીં બને, ઈ તમારા માટે શું બનશે, ઇન્વેન્ટરી, જેનું અકાઉન્ટિંગ કેમ કરવાનું છે, રૂમ ત્યાં AS10 લાગુ પડશે. An enterprise evaluates under this recognition principle all its costs on property, plant and equipment at the time they are. જ્યારે તમે ખર્ચો કરી રહ્યા છો ત્યારનો ખર્ચો આપણે લેવાનો. અને કોસ્ટ નો મતલબ ખાલી એટલો જ નથી કે ઇનિશિયલ એક્સપેન્ડિચર, સબસિક્વન્ટલી પણ તમે જે ખર્ચાઓ કરશો એ પણ શું બનશે, કોસ્ટ નો પાર્ટ જે છે એ બનશે. જો નીચેથી આવીએ લખેલું હોય this cost includes cost incurred initially to acquire or constructed item of property, plant and equipment and subsequently to add it to replace part of or servicing. એટલે ખાલી ઇનિશિયલ એક્સપેન્ડિચર જ નહીં, લેટર પોર્શન માં તમે જે કઈ રિપ્લેસમેન્ટ ખર્ચો કરો, જે આગળ આપણે હમણાં એનું પણ અકાઉન્ટિંગ સમજીશું. જો તમે કોઈ પાર્ટ રિપ્લેસ કરતા તો કઈ રીતે એને તમારે જે પાર્ટ રિપ્લેસ થઈ રહ્યો છે એને કોસ્ટ માંથી શું કરવાનો, ડીરેકોગ્નાઇઝ કરવાનો, અને નવો પાર્ટ જે આવ્યો એ કોસ્ટ માં શું થશે, એડ થશે. જે આપણે રિપ્લેસમેન્ટ કોસ્ટ નું અકાઉન્ટિંગ જ્યારે સમજીશું તો ત્યારે એ વસ્તુ પણ સમજીશું. એના ક્વેશ્ચન ને આપણે કરવાના ઈ બોલો ડીટી, બરાબર. તો ઓબ્વિયસલી આ કોસ્ટ અને આ એનો રેકોગ્નિશન ક્રાઇટેરિયા. એટલે તમારે આ બે ડેફિનેશન તમારી પાસે આપે, એક તો પીપી કોને કહેવાય, અને બીજું એક તો પીપી તરીકે આપણે ક્યારે રેકોગ્નિશન જે છે અસેટ નું કરી શકીએ. તો પીપી તરીકે અસેટ ક્યારે બતાવી શકો, તો કે ઓબ્વિયસલી જો તમને એવું લાગતું હોય કે ફ્યુચર ઇકોનોમિક ફ્લો વિલ ફ્લો ટુ એન્ટરપ્રાઇઝ, એ પ્રોબેબલ હોય અને કોસ્ટ એની શું થતી હોય, રિલાયબલી મેઝર. આપણા આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નો જો કોઈ કોર પોઈન્ટ હોય ને આપણે મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન્સ કોના ગણીશું, કોસ્ટ ડિટરમિનેશન. આગળ આપણે હમણાં હવે કોસ્ટ નું મીનિંગ જ લેવાનું. કોસ્ટ એટલે શું, કઈ કઈ આઈટમ કોસ્ટ માં આવે
અને કઈ આઈટમ ને કોસ્ટ તરીકે તમારે લેવાની નથી. મને 5 માર્ક્સ નો એક આઈડિયલ ક્વેશ્ચન પૂછી છે, બરાબર, કે જેમાં મારે પીપી ની શું મેઝર કરીને આપવાની છે, કોસ્ટ મેઝર કરીને આપવાની, એ કેટલા રૂપિયાનો કોસ્ટ જે છે એ થશે. પણ જે રીતે આપણે કીધું રેકોગ્નિશન ક્રાઇટેરિયાના અંદર કે ભાઈ બે ક્રાઇટેરિયા આપણે સેટ કરેલા છે કે તો ફ્યુચર ઇકોનોમિક ફ્લો will flow to enterprise, અને સેકન્ડ ક્રાઇટેરિયા આપણે શું રાખ્યો, મારો ઓન કોસ્ટ, અને એની કોસ્ટ જે છે એ રિલાયબલી મેઝર થતી હોવી જોઈએ. હવે અહીંયા એક નાનકડું એક્સેપ્શન, આ કેસ સ્ટડી ને ખાસ યાદ રાખવાનું કરતો, કારણ કે જો ઇન્સ્ટિટ્યુટ ધારે તો અહીંયા જે એક્ઝામ્પલ આપવામાં આવેલું છે આ બેક ટુ એક્ઝામ્પલ તમને ક્વેશ્ચન માં પૂછે છે. સે ફોર એક્ઝામ્પલ એક કેમિકલ ફેક્ટરી છે, તો કેમિકલ ફેક્ટરી નો જે પ્લાન્ટ છે એ તમારા માટે શું બનશે, પીપી બનશે. શું કામ ઈ બને, અને રેકોગ્નિશન ક્રાઇટેરિયા શું કહે છે, પણ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા બીકોઝ ઓફ કેમિકલ હેઝર્ડ્સ છે, તમે જ્યારે કેમિકલ ને પ્રોસેસ કરો છો એમાંથી જે વેસ્ટ જે નીકળે છે, હવે એનો વેસ્ટ ને તમે જો સીધું જે લોકો આ રીતે મેડિકલ ડિસ્પોઝ કરે છે, હવે હજી ઘણું બધું ગાઈડલાઇન્સ ને ફોલો કરો ને તો પેલા તો કચરા ટોપલીમાં ની બધી જગ્યાએ જોવા મળે સિરિંજમાં ને તેને, તો અમુક હેઝર્ડિયસ જે વેસ્ટ જે છે જે કેમિકલ માંથી નીકળે એન્વાયરમેન્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી, પબ્લિક હેલ્થ ના પોઈન્ટ ઓફ વ્યૂ, જેને તમે ગમે તે રીતે થ્રો ન કરો, જેમ કે તમે જો અત્યારે ઓલું આપણી જે શું નામ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ લોકો ડીઝલ વ્હીકલ્સ ઉપર રિસ્ટ્રિક્શન્સ, બરાબર, 15 વર્ષથી જે વધારે જે કાર હોય તમારી પાસે તો એને તમારે ઇમિડિયેટલી શું કરવાની, ડિસ્પોઝ ઓફ કરવાની, કારણ કે એન્વાયરમેન્ટલ ઇશ્યુ છે, કારણ કે એ લોકો જેટલું કાર્બન વાતાવરણમાં થ્રો કરે છે એ બહુ જ ખરાબ, અને તમારે પરમિટ પણ ડીઝલ ઇક્વિપમેન્ટ્સ વાળી લેવી પડે છે, ઘણી બધા એના તમારે પ્રોસિજર ઓલામાં જવું પડે. ઇવન ત્યાં સુધી કરી નાખ્યું છે કે તમે જો કોઈ ઇન્ડિયામાં કોઈ હિલ સ્ટેશન ઉપર ફરવા જશો, ખાસ કરીને નોર્થ ના અંદર, તો એક દિવસમાં કેટલી ડીઝલ ગાડી જે છે પાસ થશે ઈ રૂટ ઉપર, એના પણ રિસ્ટ્રિક્શન છે કે ભાઈ 1000 કે 500 એટલી સ્ટાફ, એનાથી વધારે એ લોકો કારે પાસ નથી થાય બીકોઝ ઓફ એન્વાયરમેન્ટલ ઇશ્યુ. તો આ રીતે તમે પણ માનો કે આ કેમિકલ પ્લાન્ટ ચલાવો છો, તો એ કેમિકલ પ્લાન્ટ નું જે વેસ્ટ જે છે, બરાબર, એને પ્રોસેસ કરવા માટે પછી ઓબ્વિયસલી એન્વાયરમેન્ટ ના અંદર કોઈ હાર્મફુલ ઇફેક્ટ નો ઊભી કરે, બરાબર, એટલે એને તમે ડિસ્પોઝ ઓફ કરવા માટે, એને ઉડાડવા માટે તમે બાજુમાં એક બીજો પ્લાન્ટ સેટઅપ, અને આ તમે પોતે તમારી મરજીથી નથી કર્યો, તમારે શું કરવું પડ્યું, લો ને ફોલો કરવા, નહીં તો તમારો ઓરિજિનલ કેમિકલ પ્લાન્ટ શું થઈ જાય, બંધ. તો હવે તમે જે આ સેકન્ડ પ્લાન્ટ જે સેટઅપ કર્યો છે ત્યાંથી કોઈ ફ્યુચર ઇકોનોમિક ફ્લો જનરેટ થવાના, એ તો ખાલી ક્યાં પર્પસથી છે કે જે વેસ્ટ નીકળી રહ્યો છે એ વેસ્ટ ને તમે શું કરી રહ્યા છો, પ્રોસેસ કરીને એને ડિસ્પોઝ ઓફ કરો. જો આવા એન્વાયરમેન્ટલ પર્પસ થી તમે કોઈ પ્લાન્ટ સેટઅપ કરે તો એ પ્લાન્ટ આમ ટેકનિકલી ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ ફોર્મ ને આપી રહ્યું નથી, પણ તો પણ તમારે એને કઈ રીતે ક્લાસિફાઈ કરવાના છે, પીપી, કારણ કે એના લીધે જો આવો પ્લાન્ટ નહીં હોય તો ઓલા પ્લાન્ટ ની ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ મળવાના બંધ, એ હેલ્પ કરે છે મેઇન પ્લાન્ટ ને ચાલુ રાખવા. તો પછી તમારા માટે એ પણ તમારા માટે શું બનશે, પીપી બનશે. એટલે તમે જો અહીંયા વાંચશો કે ભાઈ આઇટમ્સ of property, plant and equipment may be acquired for
safety or environmental reasons. बराबर. So obviously the acquisition of such property, plant and equipment, although not directly increasing future economic benefits to any particular existing items of property, plant and equipment, may be necessary for entity to obtain future economic benefits from its other assets. Such item of property, plant and equipment qualify for the recognition as assets because they enable entity to derive future economic benefit from the related assets. Related assets in excess of what could be derived had those items not been acquired. For example, may તમને જે example એમાંથી જ આપું. A chemical manufacturer may install new chemical handling processes to comply with environmental requirements for production and storage of dangerous chemicals. Plant enhancements are recognized as an asset because without them, entity is unable to manufacture and sell chemicals. તો પછી even though ઓલો પ્લાન્ટ જે છે યાથી કોઈ ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ નથી મળતા તો ઈ પ્લાન્ટ તમારા માટે શું બનશે? તો આ પણ ખાસ યાદ રાખવાનું જ્યારે તમે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ને પ્રિપેર કરી રહ્યા હો ત્યારે. આ જે કાંઈ પણ મેં બાળકો સંતવાણી કરી રહ્યો છું આમાં કોઈને પણ કાંઈ ન સમજાતું તો મને પૂછો. અત્યાર સુધી આપણે જે ડિસ્કસ ડીટી આપણી વચ્ચે છે અને હવે એક ગજબનો ક્વેશ્ચન ના બે આઇટમ્સ આપણે આ પ્રોપર્ટીમાં કન્સિડર કરી એની યુઝફુલ લાઈફ પણ આપણે કન્સિડર કરી શકીએ. આટલા વર્ષ સુધી આપણને બધું આઉટપુટમાં હેલ્પ કરશે. એની યુઝફુલ લાઈફ કેલ્ક્યુલેટ થાય શકે. આજે અલ્ટિમેટલી તો ઈ પ્રોસેસ કરવા માટે કોઈક મશીન હશે ને બધા. ખાલી સેટઅપ તો ઊભું નહીં અને સેટઅપ એ ઊભું કર્યું હોય તો આજે એક બિલ્ડિંગ બનાવ્યું છે સેપરેટ. તો બિલ્ડિંગ ઇટસેલ્ફ ક્યારેક ને ક્યારેક તો જર્જરિત થવાનું. આજે આ હોલિડે સેન્ટર પોઈન્ટ તો એક બિલ્ડિંગ ની યુઝફુલ લાઈફ કેટલી હોય તો કે જો કદાચ સારું કન્સ્ટ્રક્શન કર્યું હોય તો 35 years કે 40 years, ખરાબ હોય તો 20-25 વર્ષમાં જર્જરિત થઈ જાય. સેમ કન્સેપ્ટ ગોઝ વિથ યોર પ્લાન્ટ એન્ડ મશીનરી. જે મશીનરી છે જે પ્રોસેસ કરવા માટે અરે માણસો તો હાથમાં લઈને નહીં કરતા હોય ચાલો ભાઈ આમાંથી હાથ છૂટું પાડી મશીન્સ છે. મશીન્સ પણ અમુક વર્ષો સુધી ચાલશે એના પછી તારે એને શું કરવા પડશે? રિપ્લેસ કરવા. એની જગ્યાએ બીજા મશીન્સ લેવા. તો ઓબ્વિયસલી જેટલા વર્ષ સુધી ચાલવાના હોય એટલી મશીન માટેની શું બને? યુઝફુલ લાઈફ. ફેક્ટરી સાથે અલાઈન ન કરી શકાય ને. કારણ કે ફેક્ટરીની લાઈફ ફેક્ટરીમાં જે પ્લાન્ટ એન્ડ મશીનરી છે એ કદાચ 30 વર્ષ ચાલવાનું હોય જ્યારે અહીંયા જે મશીનરી ઇન્સ્ટોલ કર્યું છે ખાલી 10 વર્ષ ચાલવાનું. તો આનો ખર્ચો 10 વર્ષ ઉપર કરવાનો. ઓબ્વિયસલી આગળ કમ્પોનન્ટ બેઝ આવશે તો એ વસ્તુ પણ બે આમે ઇટસેલ્ફ અલગ અલગ છે ને. એને તો એક સાથે મર્જ થોડો કરી શકે. ઓલી ફેક્ટરી સાથે આ ફેક્ટરી કે આ ઓલા પ્લાન્ટ સાથે આ પ્લાન્ટ ને ભેગો કરીને તો કરવાનું હોય. બે ડિફરન્ટ પ્લાન્ટ્સ બેની પોતાની શું છે? સેપરેટ યુઝફુલ લાઈફ. પણ આપણે જે ક્વેશ્ચન યુઝફુલ લાઈફ માટે નથી કરી રહ્યા. આપણે શું સમજી રહ્યા છીએ કે જનરલી તું બહુ જો વ્યવસ્થિત રીતે રેકગ્નિશન ક્રાઇટેરિયા તું સમજો તો તને કોઈક એવું કે ભાઈ આવો જે પ્લાન્ટ બનાવ્યો છે કે જ્યાં ખાલી શું કામ થાય છે? ડેન્જરસ કેમિકલ્સ ને ડિસ્પોઝ ઓફ કરવાનું. તો તારો સીધો ઇમિડિયેટ ક્વેશ્ચન શું આવે કે આ તો કોઈ રેકગ્નિશન ક્રાઇટેરિયાને ફૂલફિલ જ નથી કરતું. તો આને પીપીઈ તરીકે હું ક્લાસિફાઈ કરું જ નહીં. આને હું રેકોગ્નાઇઝ જ નહીં કરું બુકમાં પીપીઈ તરીકે. તો ઈ ખોટું છે. આપણે ઈ સમજી રહ્યા. ઈ પીપીઈ તરીકે જ ગણાશે કારણ કે એના વગર ઓલો પ્લાન ચાલશે. તો હવે ટીટી પછી ટીટી છે આપણી વચ્ચે. મેં હમણાં તો કરેલો બધા. તો ત્યારે તો કેમ આવું તું રાહ જોતો હતો કે કોઈ પ્રશ્ન પૂછે પછી પૂછું? ઓકે તું હજી તું ત્યાં ઇકોનોમિક લાઈફ સુધી પહોંચ્યો? ઓકે તો ત્યારે કેમ ન પૂછ્યું એમ મને? ઓકે પછી આ ડીટી એ પૂછી લીધું એટલે કીધું કે હાલો હું એ લગાવું. તો જીવનમાં આવું નહીં રાખતો. પૂછી લેવાનું. આ તો
આવું ને તો ડીટી મારો બેટો મેદાન મારી જાય ઈ આ પૂછી લીધું મારે પૂછ્યું તું ડીટી પૂછી લીધું તો ઇકોનોમિક લાઈફ અને યુઝફુલ લાઈફ એક સેમ જ છે પણ ઇટ્સ જસ્ટ એન વ્યૂ પોઈન્ટ એ આજે મેં જે એક્ઝામ્પલ આપ્યું છે મારી પાસે એક બિલ્ડિંગ છે જે હું 3 પાર્ટીઝને વેચું અથવા તો એને લીઝ ઉપર આપી દઉં એક પાર્ટીને 10 વર્ષ માટે બીજી પાર્ટીને 10 વર્ષ માટે અને ત્રીજી પાર્ટીને 10 વર્ષ બરાબર તો મારા માટે એ બિલ્ડિંગની યુઝફુલ લાઈફ કેટલી થઈ 30 years ઓલા પાર્ટી માટે કેટલી થઈ 10 વર્ષ તો એને આ રીતે સમજી શકું કે ઇન્ડિવિડ્યુઅલ પાર્ટી વાઇઝ એ 10 years ની યુઝફુલ લાઈફ છે પણ જે એનો લીગલ ઓનર છે એના માટે ઇકોનોમિક લાઈફ ઓર સ્લેશ તું એને શું કહી શક યુઝફુલ લાઈફ કારણ કે આ જે 30 years થી ત્રણ લોકોના સરવાળાની બની 10 years અને 10 તો હું એઝ અ ઓનર જો હું વિચારું તો હું ઓબ્વિયસલી આને મારી યુઝફુલ લાઈફ નહીં કહું બિલ્ડિંગ એને હું એની શું કહીશ ઇકોનોમિક એટ ધ એન્ડ ઓફ ધ ડે તું ઇકોનોમિક લાઈફ નો યુઝ ન કરતો ચાલે હું એમ કે મારા માટે યુઝફુલ લાઈફ કેટલી છે 30 years ઇન્ડિવિડ્યુઅલ જે લીઝી છે એ લોકો માટે યુઝફુલ લાઈફ કેટલી તો કોઈ ના પાડશે નહીં આ 10 ખાલી એક ટેકનિકલ ટર્મ છે જે આપણે યુઝ કરીએ કે ભાઈ અને ત્યાં તું એવું સાબિત કરી શકે છો કે ભાઈ યુઝફુલ લાઈફ અને ઇકોનોમિક લાઈફ એકબીજાથી કેવી હોય અલગ અલગ હોઈ શકે પર્સન ટુ પર્સન શું થાય એ રીતના જેમ કે આજે એક નામના ભાઈ તારી પાસેથી જે લીઝ ઉપર બિલ્ડિંગ લીધી છે એના માટે યુઝફુલ લાઈફ 30 years નથી એના માટે યુઝફુલ લાઈફ કેટલી છે 10 પણ તારા માટે કેટલી છે 30 years હા તું જો એઝ ઓનર તું જોતો તું ક્લેમ કરી શકતો તો તારી પાસે જો સત્તા હોય કે ભાઈ તારે સિસ્ટમેટિક એલોકેશન કરવાનું જો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ની રીતનું પરમિટ કરતું હોય તો 30 years લેવા બાકી જો આવી રીતે કર્યું હશે તો આ કાઇન્ડ ઓફ મેં જે એક્ઝામ્પલ આપ્યું એક ફાઇનાન્સ લીઝ નું કે જેમાં ઓનરે પોતાની ઓનરશિપ ના રાઇટ્સ શું કરી નાખ્યા છે એસ્ટિંગ્વિશ આ ઓનરશિપ ના રાઇટ્સ કોના ઉપર ટ્રાન્સફર થઈ ગયા છે લીઝ ડેપ્રિસિએશન કોણ ક્લેમ કરતો હશે x y અને z હું નહીં કરું એટલે મારે 30 years જેવી કોઈ વાત આવતી નથી 10 years એ લોકો પોતે આ એસેટ ની એવરી ટાઈમ શું કરશે બુકમાં વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશે અને એ લોકો કે જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કે જે આપણે કોસ્ટ ના મીનિંગ માં સમજ્યા એ લોકો માટે કોસ્ટ અલગ રીતે આવશે એ લોકો ખર્ચો કર્યો છે એની કોસ્ટ નહીં પડે એ મારે કોસ્ટ શું કરવી પડશે નક્કી કરવી પડશે અને એનું એ લોકો શું કરશે યુઝફુલ લાઈફ ઉપર સિસ્ટમેટિક એલોકેશન બીજું કઈ પૂછવું પાકું ને તો 11 સુધી હતું ને તો બાળકો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે અગેન અહીંથી સ્ટાર્ટ કરી તે રિપ્લેસમેન્ટ કોસ્ટ નો મીનિંગ આપ્યો છે આપણે હવે આપણો પહેલો પ્રેક્ટિકલ પોઈન્ટ ચાલુ કરવાનો એના ક્વેશ્ચન તમારી પાસે લખવામાં આવે છે લખો ભેગો રાખવાનો હોય અને અમુક હું એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ તમને હું લખાવી શકું બરાબર તો આ બે વસ્તુ છે પહેલા કોસ્ટ સમજીશું વ્યવસ્થિત રીતે અને પછી એના ક્વેશ્ચન્સ છે પાકો પાછા મળીએ સર એક જ મિનિટ શિવાની બોલે છે તો ભાઈ શિવાની બોલે મેં તને જવાબ નથી આપ્યો નથી બાજુ હા શું આજે પાક હવે બોલ હા તો તું જ બોલતી મેં તો અહીંયા પૂછું કોઈ ઓનલાઈન માં કઈ પૂછ્યું ભાઈ કોઈ કઈ પૂછ્યું નથી ને તો આવજો જવા આવતો હોય તો